દોસ્તો ગુજરાતીમાં થોડા ટાઈમ પહેલાં એક પિક્ચર આવી હતી જેનું નામ હતું ચાલ મન જીતવા જઈએ, અને સંઘવી એન્ડ સન્સ કે જે આવનારી પિક્ચર છે ગુજરાતીમાં, એનું ટ્રેલર જોઈને મને સેમ ટુ સેમ એના જેવી વાઇબ આવી. તો જે પિક્ચરના બહુ વખાણ થાય છે, જે પિક્ચરને બહુ રાહ જોઈને બેઠા છે લોકો સંઘવી એન્ડ સન્સની, તો હું એ પિક્ચરનું ટ્રેલર આપણને એક્સાઇટ કરે છે કે નહીં અને પિક્ચરની અંદર શું જોવા મળશે, આની વાત આપણે કરવાની છે. તો સૌથી પહેલાં તો દોસ્તો ભાઈ પિક્ચરનું ટ્રેલર જોયું ને મેં, તો એક વસ્તુ તો ફાઇનલ છે કે ભાઈ ખર્ચો બહુ કર્યો છે. કારણ કે એકદમ લોકેશન જુઓ તમે, એકદમ પ્રીમિયમ લોકેશન છે, કપડાં પણ એકદમ તમે જુઓ, ડ્રેસિંગ સેન્સ પણ નેક્સ્ટ લેવલની છે. મતલબ ખર્ચો તો પિક્ચરની અંદર કર્યો છે. અને ટ્રેલર જોઈને એવું લાગ્યું કે પિક્ચરની અંદર તમને પરિવારની અને ધંધાની આ બેની તમને છે ને કહાની જોવા મળશે. અને ટ્રેલર ઉપરથી એવું પણ લાગે છે કે પરિવારને અને વ્યવહારને ભેગો નહીં કરવાનો, આ પ્રકારનો મેસેજ, આ પ્રકારની આખી સ્ટોરી હોય ને એવું અત્યારે લાગે છે. પણ યાર આ ટ્રેલર જે બનાવ્યું છે કઈ ઓડિયન્સને ટાર્ગેટ કરવા માગે છે આ લોકો, એ મને ખબર નથી પડતી. કારણ કે જો આજની જનરેશનને આ લોકો ટાર્ગેટ કરવા માગતા હોય તો આ લોકોને આ પ્રકારના પિક્ચર જોવાનો કોઈ રસ નથી. પિક્ચર તમે સારું બનાવ્યું હશે ને તો આ લોકો ખરાબ પીન જાહે. તો યંગ જનરેશન જે છે એને શું જોઈએ છે, તો કે એને કોમેડી જોઈએ છે, એને એક્શન જોઈએ છે, એને લવ સ્ટોરી જોઈએ છે. તો એ પ્રકારનું તમે આપો ને તો મજા આવે એમ. પણ આ પિક્ચરમાં મને એવું લાગે છે કે યંગ ઓડિયન્સ જે છે એ આ તરફ નહીં પડે. મેચ્યોર ઓડિયન્સ છે જેની ઉંમર 30 કરતાં વધારે છે, એ લોકો આ પિક્ચરને રિલેટ કરી શકશે. એ આ પિક્ચરની જે ગહેરાઈ છે ને એને સમજી શકશે એવું મને લાગે છે. કારણ કે મને પર્સનલી ચાલ મન જીતવા જઈએ પિક્ચર બહુ ગમી હતી, અને મારી જેવા ઘણા લોકો છે જેને પિક્ચર ગમી હતી. તો એ જે વર્ગ છે એના માટે પિક્ચર છે. પણ તો જો તમને મેં કીધું એ પ્રમાણે લવ સ્ટોરી, એક્શન ને એ બધી પિક્ચર જોવા ગમતી હોય તો એવું તો આમાં નહીં જ જોવાનું. તો આ વસ્તુ એક છે. અને પ્લસ પોઈન્ટ બીજો તમને એ કહું દોસ્તો કે આ પિક્ચરને બનાવે છે ચંદ્રેશ ભટ્ટ. હવે આ ચંદ્રેશ ભટ્ટે બોલિવૂડની અંદર 2 સ્ટેટ પિક્ચર બનાવી હતી, ત્યાર પછી રઈસ પિક્ચર બનાવી હતી, અને ગુજરાતીની અંદર અને 2022ની અંદર આઈ થિંક પ્રેમ પ્રકરણ પિક્ચર બનાવી હતી. અને પ્રેમ પ્રકરણ પિક્ચરને અત્યારે હાલનું રેટિંગ તમે જુઓ 10માંથી 9.6ની રેટિંગ છે. તો ચંદ્રેશ ભટ્ટ ભાઈ બહુ મોટા જાદુગર છે ભાઈ, એ પિક્ચરની અંદર ગમી કરી શકે. તો એક પ્લસ પોઈન્ટ આ પણ છે કે એના કારણે પિક્ચર તમને થોડીક ગમે પણ ખરી. પણ એ પિક્ચર અને આ પિક્ચરમાં ઘણો બધો ફેર છે. તો સાચું કહું તો અત્યારે મને એવું નથી લાગ્યું કાંઈ એક્સાઇટમેન્ટ કે ભાઈ આ પિક્ચર જોવા જાવી જોઈએ. આ પિક્ચર તમને 18 તારીખે એટલે કે 18 જુલાઈએ તમને સિનેમાઘરોમાં જોવા મળવાની છે. તમે કેટલા એક્સાઇટેડ છો આ પિક્ચર માટે મને કોમેન્ટ કરીને કહેજો. બાકી આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. હું મળીશ તમને નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.